સર્વે વાલા વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તેમના વાલીશ્રીઓ, સર્વે પુરુષ મહિલા ભક્તો, જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, શ્રીજી મહારાજે અક્ષરધામમાંથી મોકલેલા એક વિરલ વિભૂતિ સંતવર્ય હતા. વેરી જેના ઘાવ વખાણે એવા પંચવૃત્તે પુરાસુરા એ સંતનું જીવન નંદ સંતો કરતા રતિવા પણ ઓછું ન હતું. એ સંતે કોઈની લોભ લાલચ કે સેહ શરમમાં દબાયા વિના નિષ્કલંક સાધુતામય જીવન જીવી એક આદર્શ સંત જીવનનો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. જ્યોત સે જ્યોત જલે એ ન્યાયે એમણે અનેક આદર્શ સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કર્યું હતું કે જે સત્સંગની સૌથી મોટામાં મોટી સેવા હતી. આમ તો પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સત્સંગમાં એવા અનેક વિરાટ કાર્યો કર્યા હતા કે જેનો સત્સંગ સમાજ સદાને માટે ઋણી રહેશે. સત્સંગમાં સૌ પ્રથમવાર અખંડ ધૂન, અખંડ મંત્રલેખન, સ્પેશિયલ યાત્રા ટ્રેનો, બ્રહ્મસૂત્ર જેવા અનેક વિરાટ કાર્યો કર્યા હતા. અને ભગવત સાક્ષાત્કારી એ સંતે અગણિત આત્માઓને ભગવાનનો ભેટો કરાવ્યો હતો. સત્સંગની મૂળ પરંપરાઓ આપણને પ્રાપ્ત થઈ છે, તે માટે આપણે સૌ અને સમસ્ત સત્સંગ એ સંતનો ઋણી છે. ગીતાના નિષ્કામ કર્મયોગને વરેલા એ સંત વર્યે જરૂરિયાતમંદો માટે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હોસ્પિટલો, કુદરતી આફતોમાં સહાયો જેવા અનેક સામાજિક કાર્ય કરીને લોકોને મદદરૂપ થયા છે, જેના માટે આપણે સૌ અને સમગ્ર સમાજ પણ સદાને માટે ઋણી છે. એ ક્રાંતિકારી સંત વર્યે આ સમગ્ર શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવીને સંસ્કારની સાથે શિક્ષણ આપે એવી આપણી પુરાતન ગુરુ પરંપરાની પુનઃસ્થાપના કરી હતી. પરિણામે આજે લાખો વિદ્યાર્થીઓને એક દિવ્ય જીવન પ્રાપ્ત થયું, એમના પરિવારોને એક આદર્શ સભ્ય પ્રાપ્ત થયો, રાષ્ટ્રનો એક આદર્શ નાગરિક તૈયાર થયો. આજે એ અનેક લોકોને માટે આદર્શ હશે. આવા સત્કાર્યો માટે આપણે સૌ અને સમગ્ર માનવ જાત એ સંતવર્યની ઋણી છે અને રહેશે. વાલા વિદ્યાર્થીઓ, હરિભક્તો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આપણી પર આવા અગણિત ઉપકારો છે. એ સંતવર્ય શ્રીજી મહારાજના ધામમાં ગયા, એમની 37મી પુણ્યતિથિ 14મી તારીખે આવી રહી છે. એમના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી. છતાં યત્કિંચિત પ્રયાસ કરીએ. એ મહાપુરુષને ભગવાન વાલા હતા અને ભજન વહાલું હતું, તો અક્ષરધામમાં બેઠા બેઠા એ સંતવર્ય આપણી પર પ્રસન્ન થાય એ નિમિત્તે આપણે સૌ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી જે પ્રમાણે કહે એ પ્રમાણે ભજન, ભક્તિ, વ્રત, જપ, તપ કરીશું અને સૌ મહાવદી બીજને દિવસે સદવિદ્યા મહોત્સવ તરીકે ઉજવીશું એવી અમારી આજ્ઞા અને ભલામણ છે. બધાને હિતથી જય શ્રી સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે વંદનીય સંતો, વાલા સર્વે ગુરુકુળ પરિવારજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ગુરુકુળની સાથે જોડાયેલા સર્વે ભક્તજનો, બધાને હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આવતી 14મી ફેબ્રુઆરી એ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિ આવે છે. મહાવદી બીજ અને આવતી 14મી તારીખ એ સ્વામીનો પુણ્યતિથિનો દિવસ છે. પૂજ્ય ગુરુ મહારાજની ઈચ્છા છે અને સર્વે વડીલ સંતોની પણ ઈચ્છા છે કે આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિને
ગુરુકુલ દિવસ તરીકે આપણે ઉજવીએ. તો એની ઉજવણી કેમ કરવી એનું વિશેષ ગાઈડન્સ છે ધર્મવલ્લભ સ્વામી આપશે. પણ સામાન્ય રીતે એ દિવસે શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પોતાને ખૂબ ભજન ખૂબ વહાલું હતું. મહારાજની આજ્ઞા પાળવાનું અને પોતાનું જીવન નિયમથી સારધાર હતું. તો શ્રીજી મહારાજને રાજી કરવા હોય અને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા હોય તો આપણે પણ એવું કંઈક કરી અને સ્વામીને રાજી કરી શકીએ. તો એટલા માટે આપણે એવું કંઈક કરી શકીએ કે તે દિવસે ઝાઝામાં ઝાઝું ભગવાનનું ભજન થાય. કમસે કમ 5000 મંત્ર જપ થાય અથવા તો કોઈ સ્તોત્રનું અનુષ્ઠાન થાય. બીજું એવું કંઈક 5-6 કલાકની ધૂન થાય, વ્યક્તિગત થાય અથવા તો સામૂહિક થાય. એવી રીતે એ ભજનની રીતે આપણે ઉજવી શકીએ. અને બીજું કે તપશ્ચર્યા આપણે સંતો છે એ તો કદાચને ઉપવાસ વગેરે કરે, પણ હરિભક્તો પણ તે દિવસે ફરાળ કરી અને એ ઉપવાસ મનાવે તો વધારે સારું. મહારાજને રાજી કરવા માટે આપણે તો કરવાનું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ રાજી થાય એટલે ફલાહાર કરીને રહે અથવા તો પોતાને કંઈક જે રીતે અનુકૂળતા આવતું હોય એવી રીતે એ તપશ્ચર્યાના રૂપમાં આપણે મહારાજને અને સ્વામીને રાજી કરી શકીએ. અને બીજા કંઈક નવા એવા સરસ આયોજનો થાય જેને કરીને આપણે મહારાજમાં વધારે હેત થાય, સાચા સંતોમાં વધારે હેત થાય. એવી રીતે આ દિવસને આપણે ઉજવવાનું ધારી રહ્યા છીએ. તો સર્વે ભક્તજનો પણ એ ધ્યાન રાખે કે તે દિવસે આપણે શક્ય હોય તો સફેદ ડ્રેસ પહેરવો અને ધૂન ભજનનું આયોજન કરવું. એકલા વ્યક્તિગત પણ આયોજન થઈ શકે અને ફેમિલીમાં પણ થઈ શકે અને સામૂહિક પણ થઈ શકે. જ્યાં જેવી અનુકૂળતા હોય એવી રીતે આપણે એ આખો દિવસ છે એ ભજનમય, તપશ્ચર્યામય અને એકદમ સાત્વિક રીતે ઉજવીએ. અને શ્રીજી મહારાજ રાજી થાય, મહારાજમાં હેત થાય. શાસ્ત્રીજી મહારાજે પોતાના સમગ્ર જીવન દરમિયાન એવા ખૂબ જ આયોજનો કરેલા કે એ આયોજનને આધારે આપણને ભગવાનમાં હેત થાય. કારણ કે શાસ્ત્રીજી મહારાજનું આખું જીવન છે એ ભગવાનમાં જોડવા માટે સ્વામીએ પ્રયત્ન કરેલો. હજારો ભક્તો એના જીવનમાં શાસ્ત્રીજી મહારાજે એવી પ્રેરણાઓ અને આયોજનો કરેલા. અને વિદ્યાર્થીઓને પણ હજારો વિદ્યાર્થીઓને, લાખો વિદ્યાર્થીઓને મહારાજમાં જોડેલા છે. તો આ દિવસ આપણે એવો મનાવીએ કે તે દિવસે વધારેમાં વધારે આપણે મહારાજને નજીક થઈએ અને મહારાજ રાજી થાય અને શાસ્ત્રીજી મહારાજ પણ રાજી થાય. એવું આયોજન પૂજ્ય ગુરુ મહારાજની પ્રેરણાથી અને મોટા સંતોના માર્ગદર્શન મુજબ આપણે ઉજવવાનું વિચાર કરીએ છીએ. અને આ આપણે ઉત્સવ ઉજવીએ છીએ એનું નામાંકન ગુરુ મહારાજે એ સદવિદ્યા મહોત્સવ એવું આપ્યું છે. આ વખતે આપણે શરૂઆત કરીએ છીએ. આનું વિશેષ આ વખતે સુરત ગુરુકુળમાં વિશેષ ઉજવાશે અને આપણે પણ જેટલી શરૂઆત થાય એટલી કરીએ. અને વધારે માર્ગદર્શન ને વધારે ગાઈડન્સ છે એ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી આપણને આપવાના છે. તો દર વર્ષે આપણે આ દિવસને સદવિદ્યા મહોત્સવ તરીકે ઉજવવાનો છે. વાલા ભક્તજનો, ગુરુકુળની સાથે જોડાયેલા તમામ પરિવારો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણે આમાં જોડાઈએ અને સામૂહિક રીતે મહારાજને અને શાસ્ત્રીજી મહારાજને રાજી કરીએ તો ખરેખર આપણા જીવનમાં પણ ખૂબ અધ્યાત્મનો લાભ થશે. ખૂબ એવા ઉત્સાહ રાખી અને બધાએ જોડાવાનો આગ્રહ રાખવો અને બીજાને પણ જોડવાનો આગ્રહ રાખવો. જય સ્વામી.